Hello friends, good evening. ઓકે ફ્રેન્ડ્સ, તો કેબીસી સોરી 90 છે, 89 નહીં પણ 90, કેબીસી નંબર 90 છે આજે. અને એના માટે આપણે મળી રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય સંસ્થા, એનો આજે ત્રીજો પાઠ લઈને આપણે મળી રહ્યા છીએ. યસ, કેપી, પોલીસ, ગુડ ઇવનિંગ. યસ, જયેશ બારિયા, જય બોલે. ચલો એક વખત લિંક બધાને શેર કરી દેજો મિત્રો. તમારા બધા ગ્રુપમાં એક વખત લિંક શેર કરી દો. યસ, બધું શાંત કેમ છે હસમુખ ચાવડા તમારી વગર? યસ, પર્વ તમને દેખાય છે. યસ, પર્વભાઈ ને અમે દેખાય. ચલો, તો સ્વાગત છે મિત્રો આપ સર્વનું કેબીસી ના 90મા એપિસોડમાં. આપણે મળી રહ્યા છીએ અનએકેડમી લર્નિંગ એપના આ પ્લેટફોર્મ પર. અને આ પ્લેટફોર્મ પર હું શૈલેષ જોશી આપ સર્વનું સ્વાગત કરું છું. આવે છે અવાજ મારો? યસ, હસમુખ ચાવડા અવાજ આવે જ છે. એક વખત રિફ્રેશ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આપણે જે પ્લેટફોર્મ પર મળી રહ્યા છીએ ત્યાં અત્યારે ડિસેમ્બર ધમાકા ઓફર ચાલી રહી છે, જેમાં એક મહિના માટે જે 1400 રૂપિયા ફી હતી એ અત્યારે 1260 આપણને કોર્સ મળી રહ્યો છે. 3 મહિના માટે 3500 રૂપિયા ફી હતી એ અત્યારે 3150 મળી રહ્યો છે કોર્સ. 6 મહિના માટે 5600 રૂપિયા ફી હતી એ 5040 રૂપિયામાં મળી રહ્યો છે. 12 મહિના માટે 7000 રૂપિયા ફી અત્યારે 6300 રૂપિયામાં આપણને કોર્સ મળી રહ્યો છે એક વર્ષનો. અને 24 મહિના માટે એટલે કે 2 વર્ષ માટે 8400 રૂપિયા ફી હતી, જે અત્યારે એકેડમી 7560 આપી રહી છે. પણ તમારે જોતો હોય અને મારો રેફરલ કોડ યુઝ કરીને આવવું હોય તો એની ઉપરનો જે આંકડો છે એમાં તમને 2 વર્ષનું નો કોર્સ છે તમને મળી શકે છે, માત્ર ડિસેમ્બર પૂરતું. ઓકે, ચાલો તો આગળ વધીએ મિત્રો. તો શરૂ કરીએ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ મિશન બિન સચિવાલય એટીડીઓ પીએસઆઈ જીપીએસસી મેન્સ એન્ડ ખાસ તો હવે સ્ટાફ નર્સ. ગંગાધર માયાધર કહે છે કે કોલેજમાં પ્રોફેસર તરીકે જાઓ છો તો બધા સ્ટુડન્ટ તમને સ્ટુડન્ટ ના સમજી લે. યસ ગંગાધર, આવું તો એક વખત બન્યું હતું મારે. ઓફલાઈન એકેડમી હું જતો ને ત્યાં આવું એક વખત બન્યું હતું. મને ખબર નહીં, 2-3 સ્ટુડન્ટ છે એડમિશન લેવા માટે આવેલા, એટલે રિસેપ્શનની બહાર હોલમાં બેઠેલા. તો એ બધા વાતો કરે એટલે હું આમ ખૂણામાં બેઠો બેઠો ન્યૂઝપેપર વાંચતો હતો.
तो ये वातों करे कि આપણે લેવું કે નહીં, લેવું કે નહીં, આપણે એડમિશન લેવું કે નહીં, આમ વાતો કરે. તો ઓલો બીજો કે આપણે પહેલા જાણવું પડે ફેકલ્ટી કોણ કોણ છે, કેટલા સબ્જેક્ટ ભણાવે છે, બરાબર. એટલે કે આપણે કોઈ અહીંયા ભણતા હોય એવા સ્ટુડન્ટ હોય ને એને આપણે પૂછી લઈએ. ત્યાં આજુબાજુ કોઈ નહોતું, હું આમ છાપું વાંચતો હતો. મને કહે એટલે મને પછી ગમે, આપણને કઈ ઈગો જેવું નહીં. હું તો મદદ વાળી ગયો એની પાસે, મેં કીધું હા. મને કે શું કરે, ક્લાસ કરે? મેં કીધું હા, કારણ કે આપણે રીતે લડી લેવાનું. મને કે ઇતિહાસ કોણ લે છે, પછી કે ભૂગોળ કોણ લે છે, આમ ને તેમ. પછી ગુજરાતી વ્યાકરણ ની વાત આવી કે ગુજરાતી કોણ લે છે. એ સાહેબ જે આવ્યા નથી, એના લેક્ચર આપણે જોયા નથી. આ ઇતિહાસના 2 લેક્ચર મેં અટેન્ડ કર્યા, ભૂગોળના 2 કર્યા. એ પછી આંદોલન કે ગુજરાતી તો ખાસ જોવું પડે, પછી કે બુક માંથી કે ખાલી બોલી બોલીને કરાવી દે તો ન હાલે. એટલે પછી એ તો ભાઈ જોઈન કરી લીધું હશે, ખબર નહીં કઈ રીતે એને જોઈન એડમિશન લઈ લીધું. બધાને કહે કે ગુજરાતીના લેક્ચર કેમ ન થતા, ગુજરાતીના લેક્ચર કેમ ન થતા. પછી ગુજરાતીનો લેક્ચર આવ્યો ને તો મારે ટેવ એવી કે આમ દરવાજાની અંદર બધા સ્ટુડન્ટ જતા હોય ને, એટલે હું દરવાજો પકડીને ઉભો રહું, બધા સ્ટુડન્ટ જતા રહે ને પછી હું અંદર જાઉં. તો એ બે આવ્યા, મને કે કેમ છે ભાઈબંધ? મેં કીધું મજા. મારો જ લેક્ચર હતો. મેં કીધું મજા. એ તો બે અંદર વહી ગયા ને કોર્નરમાં વહી ગયા બે, અને બાજુની એક સીટ છે ને એ રોકીને રાખી, બેગ મૂકી દીધું એનું. તો મને કે ભાઈબંધ અહીંયા વહી આવજો, આપણે જગ્યા રાખીશું. મેં કીધું હા, કારણ કે આપણે પાછું વળવાનું નતું થતું. અને પછી બધા અંદર આવી ગયા ને પછી દરવાજાના અંદરથી કર્યો લોક, બરાબર. અને પછી શરૂ કર્યું, જોડણીનો મુદ્દો શરૂ કર્યો, કારણ કે પહેલો જ લેક્ચર હતો ગુજરાતી. જોડણીનો મુદ્દો શરૂ કર્યો, 3 કલાક જોડણી ભણાવી. પછી મારી સામે જોયા વગર નીકળી ગયા બે ક્લાસરૂમની બહાર. સોરી કેવું કેમ મને, કારણ કે સોરી કહેવાનું ન હોય, કારણ કે હું એવો મહાન કઈ છું નહીં. પણ આપણે ગુજરાતીઓની એક ખાસિયત એ છે કે આપણે કોઈ પણ અજાણ્યો માણસ છે ને એને સીધે તુકાર જ બોલાવીએ. આ સૌથી ખરાબ ટેવ છે ગુજરાતીઓની, બરાબર. ચાલો આગળ વધીએ. તો શરૂ કરીએ, કોણ બનેગા ચેમ્પિયન, લેટ્સ પ્લે. ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. પહેલો પ્રશ્ન આવી રહ્યો છે. તો ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ ક્યાં શરૂ થઈ હતી? સિવિલ હોસ્પિટલમાં, હરકુંવર શેઠાણીના બંગલામાં, બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં, या साबरमती आश्रम में? और आपका समय शुरू होता है अब. हो अमित रवारी, जयेश बारिया, कैपी पॉलिस, भावना एंड हार्दिक रवारी. सुपर फास्ट आंसर. तो 60% लोगोए साचो जवाब आपी दीधो छे. चलो, अमित रबारी, जयेश बारिया, कैपी पॉलिस, भावना, हार्दिक रबारी, भारती जादव, नरेश कुमार, राकेश वाघेला, नीलेश आहिरन, रजनीभाई ठाकोर टॉप 10 में. चलो, वेल डन, अभिनंदन. तो गुजरात विद्यापीठ सौ प्रथम બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં શરૂ થઈ હતી. યાદ रखियो, जनरल स्टडी નો प्रश्न પણ બની ગયો. चलो अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर होगा. यस पीयूष, वेलकम. કયું સામયિક ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રગટ થતું નહોતું? પુરાતત્વ, નવજીવન, यंग इंडिया या आपेला तमाम प्रगट थता था. और आपका समय शुरू होता है अब. हितेश सुथार, नरेश कुमार, मानसिंह परमार, संदीप परमार, राठवा पारुल एंड श्वेता पटेल. सुपर फास्ट आंसर.
ओके, तो 61% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. નરેશ કુમારની સર્જિકલ સ્ટ્રાઇક પહેલા નંબર ઉપર, જાવેદ ખુરેશી, સંદીપ પરમાર, શ્યામ પટેલ, મિસ્ટ્રી આહિર, ઓહો, આખું લીડર બોર્ડ ઉથલ પાથલ, જીમી પટેલ, ચૌધરી સુनील, રાઠવા પારુલ, ક્યા બાત હે, ઘનશ્યામ એન્ડ આઈ એમ પોતે આફ્ટર લોંગ ટાઈમ ટોપ 10 માં આપણું નામ આવી ગયું છે. ક્યા બાત હે. ચલો, વેલ ડન, અભિનંદન. તો આ ત્રણેય સામયિક છે એ ગુજરાત વિદ્યાપીઠમાંથી જ પ્રગટ થતા હતા. તમને કદાચ બે નો ખ્યાલ હતો, ઉથલ પાથલ એટલે થઈ છે. તો પુરાતત્વ સામયિક છે એ પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી જ બહાર પડ્યું હતું. સમજે? ચલો, અગલા ક્વેશ્ચન. 100 તો કયું સામયિક ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રગટ થતું ન હતું? હરિજન બંધુ, સાબરમતી, अहिंसा, या तमाम आ संस्था द्वारा જ प्रकट થતા હતા. और आपका समय शुरू होता है अब. झूलो झूलो रे साजना. ધોવાશે ગુજરાત. આપણા ક્લાસમાં ખોવાશે ગુજરાત. ભાવના, નરેશ કુમાર, અમિત રવારી, જયેશ બારિયા, આઈ એમ પોતે. ઓકે, ધોકા દિયા. 25% લોકોએ સાચો જવાબ આપ્યો છે. નરેશ કુમાર, શ્યામ પટેલ, ઘનશ્યામ, આઈ એમ પોતે ચોથા નંબર ઉપર હું. વાહ, વેલ ડન. રાઠવા પારુલ, પર્વ જોશી, ધ્યાનમ જોશી, અમિત રબારી, ભાવના એન્ડ જયેશ બારિયા ટોપ 10 માં. ચલો, વેલ ડન, અભિનંદન. તો હું અને મારા બે સન બંને આવી ગયા છીએ, ત્રણેય આવી ગયા છે ટોપ 10 માં. ચલો, વેલ ડન. તો આજ કોઈનો વારો આવશે નહીં. તો હરિજન બંધુ સામયિક ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રગટ થતું. સાબરમતી એ પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી જ પ્રગટ થતું. અહિંસા એવું કોઈ સામયિક ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રગટ થતું નહોતું. ओके, तो अगला क्वेश्चन 100 थंब के साथ. यस चंपावाजा, नमस्कार. एरा કયું સામયિક ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રગટ થતું ન હતું? પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય, विद्यापीठ, या तमाम प्रकट થતા હતા. और आपका समय शुरू होता है अब. जयदीप पटेल, संदीप परमार, चंपा बाजा, अल्पा बारिया एंड कैपी पॉलिस. इस बार भी मार खाया. ઓકે, તો 40% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. હા, ઘનશ્યામ, પર્વ જોશી, ધ્યાનમ જોશી, નરેશ કુમાર, જયેશ બારિયા, સંદીપ પરમાર, શ્યામ પટેલ, જીમી પટેલ, ભાવના એન્ડ આઈ એમ પોતે ટોપ 10 માં. ચલો, વેલ ડન. તો આ ત્રણેય સામયિક છે વિદ્યાપીઠમાંથી પ્રગટ થતા હતા. બરાબર, પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય અને વિદ્યાપીઠ. ધ્યાન રખ્યું. अगला क्वेश्चन 100 थंबवा. તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયો કોષ તૈયાર કરાયો છે? હવે 4 નામ આપ્યા છે, વાંચી લો. और आपका समय शुरू होता है अब. घनश्याम, जयदीप पटेल, भावना, संदीप परमार एंड कैपी पॉलिस.
ફાસ્ટ આન્સર આવે છે. તો 69% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, ઘનશ્યામ, પર્વત જોશી, ધ્યાનમ જોશી, સંદીપ પરમાર, શ્યામ પટેલ, ભાવના, રાઠવા પારુલ, ઇમરાન ચૌધરી, અમિત રબારિયા અને અલ્પા બારિયા. તો મને ટોપ 10 માંથી વિદાય આપી દીધી છે. આન્સર નો કહેતા સર. કોને પરવાને? यस, ना तो હવે. चलो अगला क्वेश्चन 100 थंब के साथ. નીચેનામાંથી કયું મ્યુઝિયમ ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલું નથી? મહાદેવભાઈ દેસાઈ મ્યુઝિયમ, આદિવાસી म्यूजियम, मोरारजी देसाई म्यूजियम, या आपेला तमाम आ संस्था में है. तो आपका समय शुरू होता है अब. जयदीप पटेल, पायल भागिया, घनश्याम, गुलाब खान, पर्वत जोशी. फास्ट आंसर आ गया. धोवाई गया. ધોવાશે ગુજરાત ત્યારે ખોવાશે ગુજરાત. ચલો, માત્ર 10% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ઝૂલો ઝૂલો રે સાજીના. ઘનશ્યામ, પર્વ જોશી, ધ્યાનમ જોશી, સંદીપ પરમાર, શ્યામ પટેલ, ભાવના, રાઠવા પારોલ, ઇમરાન ચૌધરી, જયદીપ પટેલ અને અમિત રબારી ટોપ 10 માં છે. ચલો, વેલ ડન, અભિનંદન. તો મહાદેવભાઈ દેસાઈ મ્યુઝિયમ આવું કોઈ ગુજરાત વિદ્યાપીઠની અંદર મ્યુઝિયમ આવેલું નથી. ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ આવ્યું છે, મોરારજી દેસાઈ મ્યુઝિયમ આવ્યું છે. બરાબર, 2 મ્યુઝિયમ ત્યાં આવેલા છે. જનરલ સ્ટડીનો પણ આ પ્રશ્ન બને છે. ચલો, અગલા ક્વેશ્ચન 100 થંભવા. કઈ સંસ્થા એના પહેલા સમયમાં, એટલે કે કઈ સંસ્થા પહેલા ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે ઓળખાતી હતી? ગુજરાત વિદ્યાપીઠ, નર્મદ સાહિત્ય સભા, ગુજરાત સંશોધન મંડળ या ગુજરાત સાહિત્ય અકાદમી? યસ, પરવાને ધ્યાન અને તમારી જગ્યા લઈ લીધી ને, હવે નહીં લે. હવે જગ્યા ના લેતો. ओके, तो आपका समय शुरू होता है अब. घनश्याम, श्वेता पटेल, राठवा पारुल, जयदीप पटेल एंड नरेश कुमार, मानसन परमार. तो 45% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. ઘનશ્યામ, પર્વત જોશી, ધ્યાનમ જોશી, શ્યામ પટેલ, રાઠવા પારુલ, જયદીપ પટેલ, અલ્પા બારિયા, નરેશ કુમાર, જયેશ બારિયા અને સંદીપ પરમાર. ઓકે, ચલો, અભિનંદન મિત્રો. તો ગુજરાત સાહિત્ય મંડળ એ સંસ્થા છે જે આગળ જતા નર્મદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે. यस, चलो अगला क्वेश्चन 100 थंबवा. આજે પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે.
तो नर्मद साहित्य सभा की स्थापना क्या थई हती? अहमदाबाद, वडोदरा, राजकोट या सूरत? और आपका समय शुरू होता है अब। राज राठौड़, अमित रबारी, अल्पा बारिया, घनश्याम एंड श्वेता पटेल। ઓહો 78% લોકોએ સાચો જવાબ આપ્યો છે. घनश्याम, पर्व जोशी, श्याम पटेल, राठवा, पारू, ध्यानम जोशी, जयदीप पटेल, अल्पा बारिया, नरेश कुमार, अमित रबारी एंड जयेश बारिया. तो नर्मद साहित्य सभा की स्थापना सूरत खाते थई हती. अगला क्वेश्चन 100 थंब. मोहित ठाकर पोल नहीं आवतो, रिफ्रेश करो. तो नर्मद साहित्य सभा की स्थापना क्यारे थई? 1904, 1924, 1930 या 1940? और आपका समय शुरू होता है अब. श्वेता पटेल, राठवा पारुल, उर्विशा दत्तानी, अल्पा बारिया एंड धीरज. फास्ट आंसर आपे छे. तो 39% लोकोए साचो जवाब आप्यो छे. घनश्याम पूरेपूरा मार्क साथे, श्याम पटेल, राठवा पारुल, पर्व जोशी, अल्पा बारिया, गंगाधर, ध्यानम जोशी, जयदीप पटेल, श्वेता पटेल एंड नरेश कुमार टॉप 10 में. तो नर्मद साहित्य सभा की स्थापना ईस्वीसन 1924 ना रोज थई, ज्यारे नर्मद नु अस्तित्व पण नहोतुं. ओके. अगला क्वेश्चन 100 थंब के साथ. गुजराती साहित्य मंडळનું નવું નામાભિધાન નર્મદ સાહિત્ય સભા ક્યારે થયું? 1927, 1935, 1939 या 1941? और आपका समय शुरू होता है अब. घनश्याम, उर्विशा दत्तानी, नरेश कुमार, कैपी पॉलिसन, राठवा पारुल. तो 60% लोकोए साचो जवाब आप्यो छे. घनश्याम, श्याम पटेल, राठवा पारुल त्रीजा नंबर पर, अल्पा बारिया, पर्व जोशी, गंगाधर, नरेश कुमार, श्वेता पटेल, अमित रबारी और वनकर राजेंद्र की एंट्री टॉप 10 में. सती डाभी शू कहे छे सर? कई बुक मांथी टेस्ट ल्यो छो? कोई एक बुक नहीं, घणी बधी बुक छे. चलो अगला क्वेश्चन 100 थंब के साथ. तो 1939 में, अच्छा તમારો પહેલો લેક્ચર છે, કઈ વાંધો નહીં. હવે આ જ બુક રહેશે જે તમારી પાસે પીડીએફ આવે છે, એટલું જ ફોલો કરો. બાકી બહુ મતતા નહીં. આની બહાર કોઈ ક્વેશ્ચન નહીં જાય સાહિત્ય સંસ્થાઓનો, બરાબર. તો ગુજરાતી સાહિત્ય મંડળનું નવું નામાભિધાન નર્મદ સાહિત્ય સભા 1939 માં થયું. અગલા ક્વેશ્ચન, નર્મદ સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે? साहित्य गौरव, साहित्य वैभव, नर्मद गौरव या नर्मद चंद्रक? और आपका समय शुरू होता है अब.
उर्विशा दत्तानी, नरेश कुमार, घनश्याम, संदीप परमार एंड श्वेता पटेल। तो 90% लोगोए साचो जवाब आप्यो छे। संदीप परमार एंड भारती जाधवनी एंट्री थई गई है टॉप 10 में। चलो वेल डन। तो नर्मद साहित्य सभा द्वारा नर्मद चंद्रक अपाय छे। अगला क्वेश्चन 100 थंब के साथ। तो नर्मद साहित्य सभा द्वारा नर्मद चंद्रक दर કેટલા વર્ષે અપાય છે? प्रति वर्ष, प्रति 2 वर्ष, प्रति 4 वर्ष या प्रति 5 वर्ष? और आपका समय शुरू होता है अब। श्वेता पटेल, घनश्याम, उर्विशा दत्तानी, जयदीप पटेल एंड राठवा पारुल। ધોવાશે ગુજરાત ત્યારે ખોવાશે ગુજરાત। झूलो झूलो साइज में। तो मात्र 34% लोगोए साचो जवाब आप्यो छे। घनश्याम, श्याम पटेल, राठवा पारुल, श्वेता पटेल, वणकर राजेंद्र, भारती जाधव, उर्विशा दत्तानी, बलदेव देगमाड़िया, धीरज एंड अमित प्रजापति। ओहो खळभळाट। तो नर्मद चंद्रक छे ए दर 5 वर्षे अपाय छे। કેટલા વર્ષે? 5 વર્ષ। चलो જોઈએ આગળ। अगला क्वेश्चन 100 थंबवा। तो नर्मद साहित्य सभा द्वारा नर्मद चंद्रक આપવાનો પ્રારંભ ક્યારથી થયો? 1930, 1940, 1945 या 1950? और आपका समय शुरू होता है अब। जयदीप पटेल, घनश्याम, राठवा पारुल, केपी पॉलिस एंड संदीप परमार। फास्ट आंसर। तो 62% लोगोए साचो जवाब आप्यो छे। चलो જોઈએ टॉप 10 में कई खळभळाट छे के नहीं। यथावत छे टॉप 10। अच्छा, राठवा पारुल बीजा नंबर पर આવી ગયા છે અને શ્યામ પટેલ ત્રીજા નંબર ઉપર આવી ગયા છે। चलो वेल डन। तो नर्मद साहित्य सभा द्वारा नर्मद चंद्रक छे ये આપવાની શરૂઆત ઈસવીસન 1940 થી થઈ છે। तो अगला क्वेश्चन और भी रोमांचक होगा। आपो 100 थंब। तो प्रथम नर्मद चंद्रक प्राप्त करनार सर्जक कौन था? ज्योतिन्द्र दवे, गोवर्धन राम त्रिपाठी, हरिवल्लभ भायाणी या उमाशंकर जोशी? और आपका समय शुरू होता है अब। घनश्याम, नरेश कुमार, मानसन, भावना, जयेश बारिया एंड जयदीप पटेल। फास्ट आंसर। थोड़ू थोड़ू धोवाशे गुजरात त्यारे तो थोड़ू थोड़ू खोवाशे गुजरात। जय जय गरवी गुजरात। दीपे अरुणु प्रभात। ओके 60% लोगोए साचो जवाब आप्यो छे। घनश्याम, राठवा पारुल, श्याम पटेल, श्वेता पटेल, वणकर राजेंद्र, भारती जाधव, उर्विशा दत्तानी, बलदेव देगमाड़िया, धीरज एंड अमित प्रजापति टॉप 10 में यथावत। तो प्रथम नर्मद चंद्रक प्राप्त करे छे ज्योतिन्द्र दवे। તમે વિચારો સાહેબ, નર્મદ છે
એની બધી કવિતા છે ને શોક વાળી, હાસ્ય વાળી એકે નહીં, શૌર્ય, વીર, વીર રસ વાળી. અને એના નામ ઉપર પહેલો ચંદ્રક મળ્યો પાછો હાસ્ય લેખકને. કેવી અજીબો ગરીબ ઘટના, તો યાદ રાખજો. તો અગલા ક્વેશ્ચન 100 તો જ્યોતિન્દ્ર દવેને, યસ કૃપા દરબાર, જય હિન્દ. તો જ્યોતિન્દ્ર દવેને એમની કઈ કૃતિ માટે નર્મદચંદ્રક એનાયત થયો? રંગતરંગ, રેતીની રોટલી, અમે બધા, हास्य तरंग। और आपका समय शुरू होता है अब। जयदीप पटेल, कैपी पोलिस, नरेश कुमार, अमित प्रजापति, श्वेता पटेल, सुपर फास्ट आंसर। क्या बात है, भूखा हो बाकी। सामे चौपड़ी लઈને જો ન બેઠા હોય સાહેબ તો તમારી તૈયારી ધમાકેદાર છે। આજે લોકો સુપર ફાસ્ટ આન્સર આપી રહ્યા છે અને ટોપ 10 માં છે। તો 58% લોકોએ સાચો જવાબ આપ્યો છે। યથાવત છે ટોપ 10। ચલો વેલ ડન। તો જ્યોતિન્દ્ર દવેને એમની કૃતિ છે રંગ તરંગ 1 થી 6 ભાગ। બરાબર, આ પ્રશ્ન પણ પૂછાય કે રંગ તરંગના કેટલા ભાગ છે, તો 6 ભાગ છે। તો એ 6 ભાગ માટે એમને પ્રથમ નર્મદચંદ્રક છે એમને મળે છે, એ કેવો પહેલો છે। ચલો અગલા ક્વેશ્ચન 100 तो नर्मदचंद्रक प्राप्त करनार अंतिम सर्जक कौन? रघुवीर चौधरी, सितांशु यशचंद्र, भरत दवे या रमेश पारेख? अच्छा, हार्दिक रबारी भूख वगैरह बैठा है। ओके, तो आपका समय शुरू होता है अब। हाँ हाँ, धोवा से गुजरात, यार तो धोवा से गुजरात। जय जय गरवी गुजरात, जयदीप पटेल, उर्विशा दत्तानी, राठवा पारोल, रजनीभाई ठाकुर एंड मिष्टी आहिर। क्या नाम है, मिष्टी आहिर। अड़तीस टका लोकोए साचो जवाब आप्यो छे। घनश्याम, क्या बात है, ला 16 मांथी 16 मार्क। राठवा पारोल 14, श्याम पटेल 12, उर्विशा 12, बलदेव देगमड़िया 12, झाला मीनाक्षी 12, श्वेता पटेल 11, नीलम परमार 11, वणकर राजेंद्र 11 एंड भारती जादव 11 साथे टॉप 10 में। चलो वेल डन, अभिनंदन। तो नर्मदचंद्रक प्राप्त करनार सूची में छेल्लू जे नाम है, जेने छेल्लो नर्मदचंद्रक मळ्यो छे, ए छे भरत दवे। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। तो भरत दवे ने कया वर्षे नर्मदचंद्रक मळ्यो? छेल्ले मळ्यो पण कया वर्ष? 2016, 2017, 2018 या 2019? और आपका समय शुरू होता है अब। हाँ हाँ हाँ, धोवाशे गुजरात, त्यारे खोवाशे गुजरात, जय जय गरवी गुजरात। तो घनश्याम, भावना, उर्विशा दत्तानी, बलदेव देगमाड़िया एंड विजल पटेल फास्ट आंसर आपे छे। यस, झूलो झूलो रे साजना। तो मात्र 28% लोकोए साचो जवाब आप्यो छे। चलो वेल डन। घनश्याम, राठवा पारोल, उर्विशा दत्तानी, ओहो हो, तीजा नंबर पर। बलदेव देगमाड़िया, झाला मीनाक्षी, श्याम पटेल सीधा फेंकाया छे 6ठा नंबर पर। धीरज, गंगाधर, श्वेता पटेल एंड नीलम परमार टॉप 10 में। કેટલી કલાકનો લેક્ચર છે? 1 કલાકનો લેક્ચર છે, 1 કલાક એન્ડ 1 માર્ક। ચલો, તો
तो भरत दवे ने छेल्ले 2016 में नर्मद चंद्रक मळ्यो छे। हवे जे आपवामां आवशे ए 2021 में आपवामां आवशे, कारण के केटला वर्षे मळे? 5 वर्षे। चलो अगला क्वेश्चन 100 थंब के साथ। तो भरत दवे ने एमनी कई कृति माटे नर्मद चंद्रक एनायत थयो 2016 में? आम लखवू करावे अलखनी सफर, वास्तववादी नाटक, ध 19वीं सेंचुरी सूरत एंड आत्मकथानक। और आपका समय शुरू होता है अब। धोवाशे गुजरात त्यारे खोवाशे गुजरात। चलो उर्विशा दत्तानी, राठवा पारोल, नरेश कुमार, मानसंग परमार, गंगाधर मायाधर एंड कृपा दरबार। सुपर फास्ट आंसर। तो 26% लोगोए साचो जवाब आप्यो छे। હવે 43% લોકોએ તો ખાલી ટાઇટલ આડાઅવળું છે લાગ્યું ને એના આધારે ટીક કર્યું હોય એવું લાગે છે, થોડું અલગ લાગ્યું એટલે। तो घनश्याम, राठवा पारुल, उर्विशा दत्तानी, बलदेव देगमाड़िया, धीरज गंगाधर, झाला मीनाक्षी, श्याम पटेल, पीयूष और अमित प्रजापति। चलो वेल डन, अभिनंदन। तो भरत दवे ने एमनी कृति वास्तववादी नाटक माटे 2016 नो नर्मद चंद्रक एनायत थयो छे। ओके चलो अगला क्वेश्चन। बराबर आ वांचेलू कई याद न रही ने, खाली मारो अवाज छे ने पड़गाय ने परीक्षा खंड में तो तमारा पड़गा गांधीनगर सुधी पड़शे, एनी हूँ गेरंटी आपू छुं। चलो तो 100 थंब आपो। साहित्य संसद आ संस्था कोणे स्थापी हती? कमा मुंशी, बलवंत जानी, सीतांशु यशचंद्र या रणजीतराम मेहता। और आपका समय शुरू होता है अब। घनश्याम, उर्विशा दत्तानी, कैपी पोलिस, अमित प्रजापति, नरेश कुमार, मानसन परमार। सुपर फास्ट आंसर। खोटो आंसर टिक करवा जइए एटले गुज से गुजरात, धुआ से गुजरात। वाह। तो 63% लोगोए साचो जवाब आप्यो छे। चलो वेल डन। घनश्याम, 1 मार्क घनश्यामे गुमाव्यो छे, छतां पहला नंबर पर छे। राठवा पारुल, उर्विशा दत्तानी, पीयूष ની एंट्री થઈ ગઈ છે टॉप 10 માં, બાકી બધા યથાવત છે। चलो वेल डन, આગળ વધીએ। तो साहित्य संसद नामनी संस्था છે એની સ્થાપના કરી હતી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ। ओके चलो अगला क्वेश्चन 100 थंब के साथ। तो भारतीय विद्या भवन संस्था की स्थापना कोणे करी हती? नरसिंहराव दिवेटिया, कमा मुंशी, उमाशंकर जोशी या नगीनदास पारेख। और आपका समय शुरू होता है अब। कैपी पोलिस, घनश्याम, भावना, उर्विशा दत्तानी, नरेश कुमार। सुपर फास्ट आंसर। चलो 60% लोगोए साचो जवाब आप्यो छे। यथावत है टॉप 10। तो भारतीय विद्या भवन नामनी संस्था है ये कन्हैयालाल माणिकलाल मुंशीए स्थापी हती। अगला क्वेश्चन 100 थंब के साथ। आज जता नहीं हो, एक सरप्राइज सांभळीने जाजो, नहीतर काले अफसोस थशे। तो भारतीय विद्या भवन की स्थापना क्यारे थई हती? 1916, 1932, 1938 या 1941। और आपका समय शुरू होता है अब।
क्या बात है, जयदीप पटेल, पूर्विशा दत्तानी, घनश्याम, प्रिंस एंड गंगाधर मायाधर। फास्ट आंसर। तो 65% लोगोએ સાચો જવાબ આપ્યો છે। યથાવત છે ટોપ 10। તો ભારતીય વિદ્યા ભવનની સ્થાપના, યસ સંદીપ ધોળકિયા, મજામાં છું, 1938 માં થઈ હતી। આ યાદ રાખજો, ખાસ આ પૂછાઈ શકે એવું છે। अगला क्वेश्चन 100 थंब के साथ। तो भारतीय विद्या भवनની સ્થાપના ક્યાં થઈ હતી? अहमदाबाद, पूना, हैदराबाद, मुंबई। और आपका समय शुरू होता है अब। नरेश कुमार, घनश्याम, उर्विशा दत्तानी, भावना एंड कैपी पोलिस। ओके, 70% लोगोए साचो जवाब आप्यो छे। अच्छा, 100 लाइव थई गया छे। चलो, वेल डन। घनश्याम, राठवा, पारुल, उर्विशा दत्तानी, बलदेव देगमाड़िया, धीरज गंगाधर, झाला मीनाक्षी, श्याम पटेल, नीलम परमार एंड वणकर राजेंद्र, मतलब पीयूष टॉप 10 मांथी बहार। तो भारतीय विद्या भवनની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈમાં થઈ હતી। ક્યારે થઈ હતી? 1938 થઈ હતી। કોણે કરી હતી? કમા મુનશીએ કરી હતી। चलो, अगला क्वेश्चन 100 थंब के साथ। अच्छा, लेक्चर मोडो आयो। ओके, ये रहा। तो भारतीय विद्या भवनનો મુખ્ય ઉદ્દેશ કયો ન હતો? નીચેનામાંથી કયો એક ન હતો? ભારતીય ભાષાનું રક્ષણ, ભારતીય સાહિત્યનું રક્ષણ, भारतीय संस्कृतिનું रक्षण या उपरोक्त तमाम उद्देश्य હતા। और आपका समय शुरू होता है अब। घनश्याम, उर्विशा दत्तानी, भावना, श्वेता पटेल एंड संदीप परमार। चलो, वेल डन। 81% लोगोए साचो जवाब आप्यो छे। यथावत छे टॉप 10। तो भारतीय विद्या भवनના 3 મુખ્ય ઉદ્દેશ હતા। એક, ભારતીય ભાષાનું રક્ષણ, 2, ભારતીય સાહિત્યનું રક્ષણ, અને 3, ખાસ જે ઉદ્દેશ હતો એ હતો આ ભાષા અને સાહિત્યનું રક્ષણ કરીએ તો જ આપણી સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે। એટલે મેન ટાર્ગેટ તો સંસ્કૃતિનું રક્ષણ હતું। બરાબર, તો આ ત્રણેય એમના ઉદ્દેશ હતા। अगला क्वेश्चन 100 थंब के साथ। अच्छा, सरप्राइज क्या है? जयदीप पटेल गए છે। अभी खोलता हूं। तो भारतीय विद्या भवन द्वारा કયું સામયિક શરૂ થયું હતું? समर्पण, साहित्य वैभव, संस्कृति या अस्मिता। और आपका समय शुरू होता है अब। पूर्विशा दत्तानी, नीलम परमार, नरेश कुमार, घनश्याम एंड भावना।
51% લોકોએ સાચો જવાબ આપ્યો છે. યથાવત જ છે ટોપ 10. ચલો વેલ ડન. તો ભારતીય વિદ્યા ભવન દ્વારા શરૂ થયેલું સામયિક હતું સમર્પણ. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. લગભગ 8 થી 9 વખત તો મેં જોયો છે જુદી જુદી પરીક્ષામાં પૂછાઈ ગયેલો કે આ સમર્પણ છે એ કઈ સંસ્થા દ્વારા પ્રગટ થતું સામયિક છે. આવા પ્રશ્નો પૂછાયો છે, તો બહુ અગત્યનો છે. આગળ વધીએ. 100 થંબ આપો એટલે 25મો પ્રશ્ન દેખાશે. तो अगला क्वेश्चन आपकी स्क्रीन के ऊपर अब ये रहा. तो भारतीय विद्या भवन द्वारा प्रकाशित थતું समर्पण सामयिक એ કઈ ભાષામાં પ્રગટ થતું सामयिक છે અથવા હતું? अंग्रेजी, हिंदी, संस्कृत या गुजराती? और आपका समय शुरू होता है अब. યસ, સરપ્રાઈઝ માટે 1000 થંબ આપવા પડશે. યસ, બિલકુલ લેશું આપણે, દિલથી લેશું. તો નરેશ કુમાર, પવન પાટોડિયા, જયદીપ પટેલ, હાર્દિક વણકર એન્ડ પ્રિન્સ. સુપર ફાસ્ટ આન્સર. ધોવાશે ગુજરાત, ત્યારે ખોવાશે ગુજરાત. ચલો 40% લોકોએ સાચો જવાબ આપ્યો છે. જુલો જુલો રે સાજના. અને ભારતી જાદવની એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 10 માં. ચલો વેલ ડન, અભિનંદન. તો ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત થતું સમર્પણ સામયિક છે એ ગુજરાતીમાં જ પ્રગટ થતું હતું. અગલા ક્વેશ્ચન 100 થંબ કે સાથ. 1111 शुभ कहवाय थंब. ओके, चलो ये लेशु. तो आपके स्क्रीन के ऊपर अब ये रहा. तो भारतीय विद्या भवन द्वारा કયું સામયિક શરૂ થયું હતું? भवंस जर्नल, विद्या भवन, सृष्टि या अस्मिता? और आपका समय शुरू होता है अब. હા હા હા, ધોવાશે ગુજરાત, ત્યારે અહીંયા ખોવાશે ગુજરાત. यश प्रजापति, प्रिंस, श्याम पटेल, गंगाधर एंड जाला मीनाक्षी. सुपर फास्ट आंसर. ઓકે, 12% લોકોએ સાચો જવાબ આપ્યો, પણ તમારું ધ્યાન દોરીશ છે ટકાવારી જોજો કે ડી 42% લોકોએ ટીક કર્યું છે ડી. તો તમારી પરીક્ષા છે ને માત્ર નોલેજની નથી, અવેરનેસની પરીક્ષા પણ છે. અને અહીંયા 42% લોકો છે બિલકુલ અવેરનેસ વિના એક્ઝામ આપી રહ્યા હોય એવું લાગે છે. શું કામ? હું તમને એક ઉદાહરણ આપું છે. જુઓ અહીંયા, ભારતીય વિદ્યા ભવન દ્વારા કયું સામયિક શરૂ થયું હતું? આ પ્રશ્ન છે. હવે એમાં જવાબ શું આવ્યો? સમર્પણ. નીચે અસ્મિતા આપેલું છે, એ જવાબ આવ્યો નહીં. બરાબર? તો હવે તમે જુઓ, હવે આગળનો પ્રશ્ન જુઓ. તો અહીંયા કયું સામયિક શરૂ થયું હતું? એમાંય છેલ્લે અસ્મિતા છે ને 42% લોકોએ ટીક કર્યું છે. ક્યાં વાત હે? ધોવાશે ગુજરાત, ત્યારે ખોવાશે ગુજરાત. તો 12% લોકોએ સાચો આન્સર આપ્યો છે. ચલો યસ, ઘનશ્યામભાઈ પણ ધોવાઈ ગયા છે. ચલો, તો ઘનશ્યામ, પૂર્વિશા દત્તાની, રાઠવા પારુલ, ગંગાધર, શ્યામ પટેલ, ધીરજ, ઝાલા મીનાક્ષી, બલદેવ દેગમાળિયા, વણકર રાજેન્દ્ર અને ભારતી જાદવ ટોપ 10 માં. તો ભારતીય વિદ્યા ભવન દ્વારા બીજું સામયિક જે પ્રગટ થયું એ છે ભવંસ જર્નલ. યાદ રખ્યું. अगला क्वेश्चन 100 थंब के साथ. તો આ ભવંસ જર્નલ સામયિક છે એ કઈ ભાષામાં પ્રગટ થતું હતું? अंग्रेजी, हिंदी, संस्कृत या गुजराती? और आपका समय शुरू होता है अब. चलो, बच गए. यश प्रजापति, जयदीप पटेल, भावना, कैपी पोलिस एंड नरेश कुमार परमार.
ઓકે, તો 48% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો, વેલ ડન. યસ ઇમરાન ચૌધરી, બિલકુલ. તો યથાવત જ છે ટોપ 10. તો ભવંસ જર્નલ નામ સાંભળીએ ત્યાં જ ખબર પડી જાય કે કઈ ભાષામાં પ્રકાશિત થતું હશે. તો અંગ્રેજી ભાષામાં એ પ્રગટ થતું હતું. ओके, चलो अगला क्वेश्चन 100 थंब के साथ. તો ગુજરાત રાજ્યમાં ભાષાના ઉત્કર્ષ અને વિકાસ માટે કયું નોંધપાત્ર કાર્ય થયું? અચ્છા, 27 બાકી રહી ગયો છે. ચલો જોઈ લેશું. એક જ મિનિટ. અચ્છા, ચલો. તો નીચેનામાંથી કયા સામયિકનું સમર્પણમાં વિલીનીકરણ થયું હતું? ના, 30 જ MCQ છે. सृष्टि, नवकार, नवनीत या उद्देश्य? और आपका समय शुरू होता है अब. उर्विशा दत्तानी, नरेश कुमार, कैपी पोलिस, जयदीप पटेल एंड राठवा पारो. યસ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા મને કે સમર્પણ અને નવનીત સમર્પણ આ બંને અલગ અલગ છે. તો હવે તમને આજે કદાચ ખ્યાલ આવી ગયો હશે કે નવનીત પણ અલગ હતું, સમર્પણ પણ અલગ હતું. બંને ભેગા થઈ ગયા અને પછી એને ટાઇટલ આપવામાં આવ્યું નવનીત સમર્પણ. એટલે એનો મતલબ એવો નથી કે નવનીત સામયિક બંધ થઈ ગયું. બંધ નથી થયું, બરાબર. એ શું થયું છે? વિલીનીકરણ થયું છે. તો 69% લોકોએ સાચો જવાબ આપ્યો છે. એટલે તમે જુઓ કે આપણને પ્રશ્ન ઘણી વખત એમ પૂછે કે સમર્પણ છે એ કઈ સંસ્થા દ્વારા પ્રગટ થાય છે, અને ઘણી વખત એમ પૂછે કે નવનીત સમર્પણ છે એ કઈ સંસ્થા દ્વારા પ્રગટ થાય છે. તો આ બંને એક જ છે. ઓકે, તો યથાવત છે ટોપ 10. ચલો, વેલ ડન, અભિનંદન. અને હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન બાજુ, સોરી, હજી એક ક્વેશ્ચન બાકી છે. 27 પછી આપણે 28, આ થઈ ગયો 29. યસ, ચલો 100 થંબ આપો વ્યવહાર. પછી હું વાંચું. વાહ. તો ગુજરાત રાજ્યમાં ભાષાના ઉત્કર્ષ અને વિકાસ માટે કયું નોંધપાત્ર કાર્ય થયું? ભાષા નિયામક કચેરી, ભાષા ભવન, भाषा उद्योग या भाषा संरक्षण क्षेत्र? और आपका समय शुरू होता है अब. घनश्याम, उर्विशा दत्तानी, जयदीप पटेल, पवन पाटोडिया एंड राठवा पारो. तो 43% લોકો આના વિશે માહિતી ધરાવે છે. ચલો, અભિનંદન. તો ઘનશ્યામ, ગંગાધર માયાધરની સર્જિકલ સ્ટ્રાઇક. બીજા નંબર ઉપર ઉર્વિશા દત્તાની, રાઠવા પારુલ, શ્યામ પટેલ, ધીરજ, બલદેવ દેગમાડિયા, વણકર રાજેન્દ્ર, ઝાલા મીનાક્ષી એન્ડ નીલમ પરમાર ટોપ 10 માં છે. તો ગુજરાત રાજ્યમાં ભાષાના ઉત્કર્ષ ઉત્થાન માટે, વિકાસ માટે એક મહત્વપૂર્ણ કાર્ય થયું છે ભાષા નિયામકની કચેરી. બરાબર. મને ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ આપે કે સાહેબ કોઈ પ્રમાણભૂત બુકમાંથી ગ્રામર કરાવો. બોલો, પછી મને મનમાં ફિલિંગ આવે વોટ એ જોબ. પ્રમાણભૂત એટલે કઈ બુક પ્રમાણભૂત એને પછી ખબર ન હોય. છતાં મને સજેશન આપે ઘણા બધા પ્રમાણભૂત બુકમાંથી કરાવો. અથવા એક વખત ખબર છે યુટ્યુબમાં મને કોકે પૂછ્યું હતું. યસ, યુટ્યુબમાં મને કોકે પૂછ્યું હતું છે કે તમે આજે કરાવો છો,
બરાબર, એની પ્રમાણભૂતતા કેટલી? ટોપા હું બંધાયેલો નથી તને પ્રમાણભૂતતા આપવા માટે, બરાબર, તને મજા આવે તો ભણવાનું, ને તે પ્રમાણભૂતતા ગોતતો રહેતું. यस, चलो तो आगे बढ़िए। अगला क्वेश्चन 100 थंब के साथ आपके स्क्रीन के ऊपर होगा। ए रहा। तो भाषा नियामकनी कचेरीनी रचना छे એ કયા વર્ષે થઈ? 1960, 1970, 1977 या 1980? और आपका समय शुरू होता है अब। वाह, ધોવાશે ગુજરાત ત્યારે ખોવાશે ગુજરાત, પવન પાટોડિયા, ઉર્વિશા દત્તાની ભાવના, ઘનશ્યામ રાઠવા, પારોલ। તો એનો મતલબ એ છે કે ફાઇનલી વિનર કોણ બનશે એ આપણને ખબર પડી જ ગઈ છે, અને આજે ત્રણેય કેબીસી એક જ વ્યક્તિ વિનર બને છે। क्या बात है, जोरदार। તો 25% લોકોએ જવાબ આપ્યો છે એ સાચો, 25% લોકોએ બી, 36% લોકોએ સી કારણ કે આમાં મીંડું નહોતું, એન્ડ 13% લોકોએ છેલ્લે છેલ્લે થઈ જશે એમ આમાં આપી સાલ એમાં, બરાબર। તો વિનર બને છે ઘનશ્યામ 28 માર્ક સાથે આજે ત્રીજી કેબીસી દિવસની ત્રણે ત્રણ એ જીતી લે છે। ઉર્વિશા દત્તાની, રાઠવા, પારોલ, ગંગાધર માયાધર, ધીરજ, બલદેવ દેગમાડિયા, શ્યામ પટેલ, વણકર રાજેન્દ્ર, ઝાલા મીનાક્ષી, નીલમ પરમાર ટોપ 10 માં। તો અહીંયા સાહિત્ય સંસ્થાઓ સાથે એક સરપ્રાઈઝ છે, હવે ખોલું છું, એના માટે આપણે 1000 થંબની જરૂર પડશે, તો આપવા જ મંડો। તો ભાષા નિયામકની કચેરીની રચના છે એ ઈસવીસન 1960 ના રોજ થઈ, અને તમને મજા પડી જાય એવી સરપ્રાઈઝ જોતી હોય તો દે ઘુમા કે થંબ, બરાબર। ચલો 1000 તમે કરી શકો એમ છો કે નહીં? બરાબર, બધા વ્યવહારે આપે, 100 જણા હોય 10-10 થંબ આવે ભાગમાં, 10-10 ઢીકા મારો એટલે ગમે એનો જીવ વયો જાય, બરાબર। હાલો 300 के पार, 400 के पार, 1000 थंब હું આપું છું, સંદીપ ધડકિયા કહે છે, क्या बात है। 500 पार, चलो 600 ની નજીક હો, 600 के पार, 700 पार, 800 पार, થોડી થોડી વાર લાગે છે, કઈ વાંધો નહીં, આપણે સરપ્રાઈઝ જ ખોલવાનું છે 2 મિનિટમાં। 900 पार, लगाओ जोर। और 1000 पूरा, क्या बात है, तालिया, जोरदार। तो भाषा नियामकनी कचेरीनी रचना 1960 માં થઈ હતી, એન્ડ હવે તમારા માટે આગળ છે ટોપ 10 ને અભિનંદન, ટોપ 3 ને ખાસ અભિનંદન, ઘનશ્યામ તો માઇન્ડ બ્લોઇંગ। ચલો તો હવે કાલે સવારમાં 7:30 વાગે છેલ્લી એક ક્વિઝ બાકી રહી છે સાહિત્ય સંસ્થાઓની। તો 3 ક્વિઝ કરી 90 પ્રશ્ન કર્યા, પણ 120 પ્રશ્નો થશે સાહિત્ય સંસ્થાઓ। આ એક બાબત, આ સરપ્રાઈઝ નથી, પણ સરપ્રાઈઝ હવે છે। તો બપોરે 11:30 વાગે ક્વિઝ શરૂ થાય છે એક નવા જ મોડમાં, સ્ટાફ નર્સ પેપર સોલ્યુશન। આપણે કાલથી સ્ટાર્ટ કરીએ છીએ, તો જેટલા તમારી આ ગ્રુપમાં સ્ટાફ નર્સ માટેની તૈયારી કરતા હોય એ, અને ગુજરાતી વ્યાકરણ સાહિત્ય, કારણ કે 100 માર્કનું પેપર છે લોકોને, બરાબર। તો એ 100 માર્કનું પેપર છે, એમાં તમારું ગ્રામર પણ આવી જશે, અને કયા લેવલે પૂછાઈ શકે, બરાબર, એનો બરાબર તમને પરચો છે ને બતાવવાનો છે આપણે। તો સ્ટાફ નર્સ પેપર સોલ્યુશન અગાઉના પેપર કાલે સોલ્વ કરીશું, બરાબર। તો એ 11:30 ક્વિઝ છે, અને પછી છે સાંજે 5 વાગે સ્ટાફ નર્સ પેપર સોલ્યુશન પાર્ટ 2, એ સાંજે 5 વાગે છે, એન્ડ આ કન્ટિન્યુ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી, મતલબ જૂના પેપર જે 3 પેપર છે એ પહેલા સોલ્વ કરાવીશું, અને પછી નવા પેપર કેવા હોઈ શકે
એના પણ પરચા આપણે દેખાડીશું અને પછી ફાઇનલ એક્ઝામમાં જઈને બેસજો અને આપણો પેપર જે અહીંયા લીધેલા હોય એની સાથે સરખાવજો એટલે ખ્યાલ આવશે. યસ જયેશ બારિયા, આપણે વિચારીએ છીએ 50 ક્વેશ્ચન મૂકીએ એક ક્વિઝમાં, બરાબર? યસ, અનએકેડમી પર જ છે, અહીંયા સ્પેશિયલ ક્લાસમાં જ છે, બરાબર? ઓકે, તો કેબીસી છે એ 100 આપણે ડિસેમ્બરમાં જ કમ્પ્લીટ કરવાના છીએ, ફાઇનલ છે. ઓકે, ચલો. તો પ્લસમાં આવવું હોય તો પરમ દિવસથી છંદનો ટોપિક લોન્ચ કરું છું ફરીથી, બરાબર, કન્ટિન્યુ કરવા માટે. તો પ્લસના સ્ટુડન્ટ તૈયાર રહે. એન્ડ જાન્યુઆરીમાં પ્લસમાં એક ધમાકેદાર ગુજરાતી ગ્રામરનો કોર્સ આવી રહ્યો છે. તો જોશી 11 ના પ્રોમો કોડ સાથે અત્યારે જોડાવાની બેવડી તક મળી છે, બેવડા ફાયદાવાળી. તો જોડાવા ઈચ્છતા હો તો મારો સંપર્ક કરજો. તમે અને તમારા મિત્રો જોડાતા હો તો મારો પ્રોમો કોડ યુઝ કરવા કહેજો. ઓકે, તો હવે મળીએ છીએ કાલે સવારે 7:30 કલાકે સાહિત્ય સંસ્થાઓના કેબીસી 91 સાથે. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.